નમસ્તે અધિકારી મિત્રો. હવે વેન આકૃતિની એક પેટર્ન જોઈએ છે. ટોટલ 3 પેટર્ન છે, બરોબર? આ પેટર્નની અંદર આપણે શું કરવાનું છે? જો ક્વેશ્ચન ક્યાંથી ક્યાં સુધી પૂછાય છે? 66 થી 70. તમે એવું કરો, એક જ દાખલો ભેગો કરો. કેટલા? એક જ સમ, બરોબર? પણ એક સમ કયો ભેગો કરવાનો? ધારો કે આ રીતે કુંડાળાવાળો આ 3 કુંડાળા અલગ અલગ ચાલે છે, તો આનો કેટલા? એક જ સમ. હવે તમે ધારો કે 3 કુંડાળા લખી દીધા અને જેટલા પણ પ્રશ્ન પૂછાયા તો એના નામ જ લખવાના નીચે, બરોબર? હવે કેવી રીતે? ધારો કે જો લોખંડ, હરણ અને પાઇનેપલ, આ બંને એકબીજા સાથે કોરિલેટ કરે છે કઈ? લોખંડ ધાતુ છે, હરણ શું છે? પ્રાણી, અને પાઇનેપલ ફ્રૂટ છે. ક્યાંય રિલેટ થાય છે? એટલે તમને શું ખબર પડી ગઈ કે એક કુંડાળું આપણને કેવું પૂછાય? ધારો કે આ એક પેટર્ન થઈ ગઈ. શું થઈ ગઈ? કે ત્રણેયમાંથી એક જગ્યાએ રિલેટ કરે નહીં. બસ આવું ધ્યાન રાખવાનું. અને આની જોડે જેટલા પણ, ધારો કે તમે એમ કહું કે 100 ઉદાહરણ હોય તો તમારે દરેક વખત આ દોરવા જવાનું નહીં, નામ લખી દેવાના, બરોબર? પછી હવે બીજી પેટર્ન આપણે કહીએ તમને. આની અંદર જ આ લોકોએ પૂછી છે ને, આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. શું કહે છે? સમાજ સેવકો, પુરુષો અને ચિત્રકાર. આ સૌથી અઘરી પેટર્ન છે. અઘરી નથી, પણ 3 જણા એકબીજા સાથે ભળેલા હોય, બરોબર? અને મેલ ફિમેલ તમે ઓળખી શકતા ના હોય ત્યારે આ વસ્તુ આવે, બરોબર? મને કહો, સમાજ સેવકો ખાલી પુરુષો જ હોય? સ્ત્રીઓ પણ હોય. ચિત્રકારો ખાલી પુરુષો જ હોય? સ્ત્રીઓ પણ હોય. અને પુરુષ તો એ આખું અલગ જ ચાલે છે. પણ હવે શું છે કે ધારો કે તમે પહેલું કુંડાળું, તમે આ છે ને, આ પેટર્ન છે. શું છે? પેટર્ન. તમે આને છે ને આ રીતે જેટલા પણ પ્રશ્ન પૂછાય ને એ બધા આની અંદર લખી રાખવાના અને કોરિલેટેડ કરવાનું કે 3 એકબીજા સાથે કહેવાય ને સંબંધ હશે જ એમનો, એમ. હવે હું તમને આને તમે શું ગણો? શું ગણો? પુરુષ. તો પુરુષ ઘણા બધા શું છે? સમાજ સેવક અને ચિત્રકાર પણ છે. પણ આ શું છે કે આ સમાજ સેવક પણ છે, ચિત્રકાર પણ છે, પુરુષ પણ છે. ખ્યાલ? બસ આ રીતે આમ. એટલે તમે શું આ શું છે? ચિત્રકાર. આ શું છે? સમાજ સેવક. પણ આ કેવા હશે? પુરુષ નહીં હોય, મહિલા, બરોબર? હવે આ લોકો શું હશે? ખાલી આ ભાગ ચિત્રકાર અને સમાજ સેવક. અને એ લોકો શું હશે? મહિલાઓ હશે. શું હશે? મહિલાઓ. બસ. પણ તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ પેટર્ન જ્યારે પણ પૂછાય તો તમારે આ એક જ પ્રશ્ન, આ કુંડાળા લઈને જેટલા પણ આવા પ્રશ્ન પૂછાય એક જગ્યાએ ભેગા કરી દેવાના, બરોબર? આ અઘરું છે. શું છે? અઘરું. 3 જણા એકબીજામાં કોરિલેટેડ કરતા હોય કેમ? અને ત્યારે પુરુષ એક આપેલું હોય એટલે અડધી મહિલાઓ હોય જ. હવે મને એમ કહો, ચિત્રકારો સ્ત્રીઓ પણ હોય છે ને, તો એને તો બાદ રાખવા પડશે ને તમારે. હું ધારો કે હું આટલું જ દોરું, આ બે વસ્તુ મેં દોરી, બરોબર? તો આ પુરુષ છે, બરોબર? આ પુરુષ છે મારે. અને આ શું છે? ચિત્રકાર છે. તો આ જે ભાગ રહ્યો એ મહિલા ચિત્રકાર છે. કયું છે? મહિલા. અને આ શું છે? ખાલી એકલા પુરુષ છે. અને આ શું છે? જો આ એકલા ચિત્રકાર એટલે પુરુષના ચિત્રકાર તો આપણે લઈ લીધા, તો હવે રહી ગઈ હોય મહિલા ચિત્રકાર રહી હોય ને. પછી તમે એમ કહો સાહેબ એકલા ચિત્રકાર, તો કોણ ચિત્ર દોરે? હે? ચિત્ર કોણ દોરે? ખબર પડે છે ને તમને હું શું કહેવા માંગુ છું, બરોબર? એટલે એક આ જોઈ લેજો. એના પછી જુઓ, હવે એના પછી એટલે આ બીજી પેટર્ન, બરોબર? આપણે હવે ત્રીજી પેટર્ન જોઈએ. આપણે ઇલેક્ટ્રોનિક સાધન, ડીવીડી અને ટેલિવિઝન. મને એમ કહો કે આ ડીવીડી અને ટેલિવિઝન શું છે? તેની અંદર આવે? ઇલેક્ટ્રોનિક સાધનની અંદર આવે. એટલે આપણે ત્રીજો રાઉન્ડ કયો આવ્યો? આ રીતે આવ્યો, હે ને? તો આને આપણે કઈ પેટર્ન ગણવાની? ત્રીજી. આવી 5-7 પૂછાય એટલે તમારું પૂરું, બરોબર? પછી તમે આખી નોટ્સ
બહુ થોથા લઈને ફરશો તો કઈ ભેગું થાય નહીં. પછી ચોથી શું આવી? ચોથી સેમ ઇઝ એઝ ઇટ ઇઝ. પૃથ્વીમાં શું બે ખંડ છે, પણ બે ખંડ ઇન્ટરકનેક્ટેડ છે. પૃથ્વી અને યુરોપ, સોરી, પૃથ્વી, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. યુરોપ અને ઓસ્ટ્રેલિયા શું છે? અલગ અલગ ખંડ છે. શું છે? ખંડ. હવે આ એ સેમ પેટર્ન થઈ. એના પછી બીજું કઈ છે? જો શું આવ્યું? પુરુષ, સ્ત્રીઓ અને ખેલાડીઓ. તો હવે આ ચોથી પેટર્ન આવી તમારે. આમાં કઈ આવી? ચોથી પેટર્ન આવી. બરોબર. આ 1, 2 અને 3. બસ આ રીતે ભેગી કરતી જવાની. આપણે વેન આકૃતિના મૂક્યા છે ને 230 જેવા ક્વેશ્ચન મેં મૂક્યા છે. બરોબર. એ 230 સોલ્વ કરશો ને એટલે આવડી જ જશે. પણ મેં તમને શું કીધું? એક પેજ લેવાનું, એ પેજમાં આ બધું જ કરવાનું. બરોબર. આના સિવાય કંઈ કરવાનું નહીં. ધારો કે આ પહેલી પેટર્ન મૂકી, આ મેં શું મૂકી? બીજી, આ કહેવાય ને આ ત્રીજી, અને આ શું છે? ચોથી. હવે આને સમજો, આ શું કહેવા માંગે છે કે જો ખેલાડીઓ જે છે, બરોબર, એને આપણે શેમાં રાખ્યું છે? વચ્ચે. વચ્ચે રાખવાની. શેમાં રાખવાની? વચ્ચે. જો પુરુષ જે છે એમાંથી થોડા પુરુષો ખેલાડીઓ હોય, બરોબર. આ પુરુષ છે, એમાંથી થોડા પુરુષો શું છે? ખેલાડીઓ છે, બરોબર. અને આમાંથી આ છેલ્લી શું છે? સ્ત્રીઓ. તો સ્ત્રીઓ થોડી ખેલાડી છે ને થોડી નથી. અને આ કદાચ આ ખેલાડી છે કે સાહેબ આ જગ્યાએ શું બાકી રહી? તો આ બાળકો પણ હશે. બરોબર. શું હશે? બાળક. પણ મને એમ કહો કે પુરુષ અને સ્ત્રી અને ખેલાડીઓ, આનો ડિફરન્ટ આવે છે, બરોબર. તમારે આ રીતે પેટર્ન પૂછાય છે તો દરેકમાં એ રીતે તમારે સાચવવાની છે. આ કઈ પેટર્ન આવી? ચોથી. પછી ક્યારેક તમને પાંચમી પણ પૂછાશે, આવી પૂછાશે. એકની અંદર એક. એટલે હું તમને કહું, આ અમદાવાદ છે, આ ગુજરાત છે, અને આ શું છે? ભારત. તો એ કુંડાળું પાંચમી પેટર્ન. બરોબર. પછી કદાચ આ એક કુંડાળાની અંદર બે ઇન્ટરકનેક્ટેડ હશે. બરોબર. બસ આટલા ટાઈપ ભેગા કરો અને પૂરું. એ જે 230 ક્વેશ્ચન વેન આકૃતિના સોલ્વ કરવાના છે ને, એ તમારે જ સોલ્વ કરવાના છે મિત્રો. બરોબર. તમે રોજ મને 5 કિલોમીટર બધા અલગ અલગ દોડાવો તો મારું તો શું થાય? હેલા. એટલે હવે ધારો કે તમને ખબર પડી ને હું શું કહેવા માંગુ છું. પાંચમી પેટર્ન આપણે કઈ કરીએ? આ રીતે કરીએ, હે ને? આ પાંચમી મેથડ. આમાં હું લખું અમદાવાદ, પછી શું લખું? ગુજરાત, પછી શું લખું? ભારત. તો અમદાવાદ ઉપર શું છે? એની ગુજરાત, અને ગુજરાત શેમાં આવેલું છે? ભારતમાં. પછી કદાચ આપણે છઠ્ઠી પેટર્નમાં કદાચ આ રીતે જોઈએ એમ કે બંને ઇન્ટરકનેક્ટેડ હોય. બસ આવું જ કરવાનું. પછી તમારે જોવાનું કે 7 પેટર્ન થાય, 8 પેટર્ન થાય કે 10, એ તમારે મને કહેવાનું છે. અને એ પેજ જે 10 પેટર્ન થાય એ આજીવન સાચવી રાખવાનું. વેન આકૃતિ તમારી શું થઈ જાય? પૂરી. બરોબર. હવે મને કહો, આમાં કોઈ તકલીફ? પોપટ થઈ ગયા.